અને સાધુ તથા સત્સંગીઓએ ક્રિયામાં ફરક રાખવો પણ ભાવમાં ફરક રાખવો નહીં. જો તો આટલા જે આપણે આ ક્રમ જોયા એમાં સર્વશ્રેષ્ઠ ઉત્તમ પાત્ર કોણ છે? તો કે બધી જગ્યાએ ભગવાનને જે નિહાળે છે એ શ્રેષ્ઠ છે ને એના કરતાં ભગવાન ઉત્તમ છે. તો એવી રીતે મહારાજ કે આ બધાની મર્યાદા એની જે કંઈ કેટેગરી છે એ પ્રમાણે ધ્યાન રાખી અને એ બધાનું સન્માન આદર સત્કાર કરવો જોઈએ. પણ ભાવમાં પાછો ફરક રાખવો નહીં. ભાવ અને આદર સત્કારની વાત અલગ છે. ગુણાતીતાનંદ સ્વામી કે એક ગરીબ મંદિર વાળે અને બીજો 200 રૂપિયાની સેવા કરે છે, એમાં ભાવ ફેર થવા દેવો જોઈએ નહીં. રૂપિયા દેનારો વાલો લાગે અને મંદિર ગરીબ છે એ વાલો ન લાગે તો સ્વામી કે સાધુ પોતાની સ્થિતિમાંથી પડ્યો કહેવાય. લોક વ્યવહારે સત્સંગમાં જે મોટા કહેવાતા હોય, ટ્રસ્ટી હોય, કોઈ અગ્રગણ્ય સત્સંગી હોય, કોઈ બીજા મંદિરમાં આગળ પડતા હોય, આજુબાજુના ગામડાના ટ્રસ્ટીઓ હોય, સત્સંગમાં કોઈ બધે ઉત્ક્રાંતિના કાર્યો કરનારા એવા લીડર હોય, મહારાજ શ્રીની પડખે રહેનારા હોય, તો એ બધા મોટા પુરુષો વ્યવહારની દ્રષ્ટિએ તો કહેવાય. એટલે એવા હોય તો એને આપણે જુદા બેસાડીને વ્યવસ્થિત થાળી વાટકા ગ્લાસ ચમચી આપીને જમાડીએ અને અન્ય ભક્તોને પંક્તિમાં પતરાળામાં જમાડીએ. પણ જમાડવાના ભાવમાં ફેર ન હોવો જોઈએ. પદાર્થો તો આપણે જે આપતા હોઈએ જ આપવા જોઈએ, પણ આ મોટા માણસ કહેવાય એટલે એને વ્યવસ્થિત જુદા બેસાડીને જમાડ્યા, એનું નામ વિવેક કહેવાય. જો એને આપણે ઓલા ભેગા બેસાડી દઈએ પછી ક્યાંક પીરસવામાં ખબર રહે ન રહે, ક્યાંક એમાં તો જનરલ પંક્તિમાં તો બધી જાતના હોય, કોઈ દોડાદોડી કરતા હોય ને ક્યાંક કંઈક દાળનું કમંડળ ઊંધું વાળી દે અને અસભ્ય વર્તન કોઈ કરે તો જરાક અજુગતું લાગે ને મોટા માણસને એમ લાગે કે અપમાન કર્યું અમારું. એટલે એનું સન્માન કરવા માટે, એને સત્કારવા માટે આપણે આવી સેપરેટ વ્યવસ્થા કરીએ. એમાં ભાવ ફેર નથી. એ માણસની લાયકાત પ્રમાણે, ભગવાનની આજ્ઞા પ્રમાણે એનો સત્કાર કરવો જોઈએ. પણ જમાડવા ટાઈમે એમ ન થાય કે આ બધા નકામા છે ને આ કામના છે, એવું નહીં રાખવાનું. એ વખતે તો બધા જ ભગવાનના ભક્તો છે, આ સમયમાં દર્શન કરવા આવ્યા એ બધા મહાભાગ્યશાળી છે. એના કેટલા પુણ્ય હશે ત્યારે આ મંદિરમાં આ સમયમાં એ પ્રસાદ લેવા આવ્યો. બ્રહ્માજીને દેવતાઓને દુર્લભ એ પ્રસાદ એ જમવા બેઠો છે, માટે એના પુણ્ય બહુ મોટા છે એમ માનીને બધાને પ્રેમથી ભાવથી જમાડવા. પણ વ્યવસ્થા યોગ્ય લાગે એમ જુદી ગોઠવવી, એનું નામ કહેવાય વિવેક. ભગવાન શ્રી હરિ આપણને સન્માનનો વિવેક શીખવે છે કે સન્માન કરવામાં એમ ન કહેવું કે આપણે તો બધા હરખા, પણ ત્યાં વિવેક રાખવો. રાજા અને નોકર બે આવ્યા હોય તો બેયને એક સિંહાસનમાં બેસાડે. પછી કે નહીં, મારે તો મહેમાન એટલે બધા હરખા. પરણવા આવ્યા વરરાજા તો બધાને કઈ માયરામ લેવાય. એક વરરાજો હોય એને કન્યા આપવાની હોય, બીજાને લાડવા ખવડાવીને રવાના કરવાના હોય. તો એવી રીતે
પોખવાનો હોય તો એક વરરાજાને પોખવાનો હોય, પછી બીજાને પોખવાના હોય નહીં. જેનું જેવી રીતે સન્માન ઘટવું, વ્યક્તિ વિશેષ જોઈએ ને એનું સન્માન કરવું જોઈએ. અને એ વિવેક છે મહારાજ કે એમાં આપણે નાના મોટા કંઈ ગણતા નથી, પણ એ સમાજની દ્રષ્ટિએ શોભે એ પ્રમાણે કરવું જોઈએ. મોટા અને નાનાને બેયને એક સાથે તમે સન્માનો તો એ વિવેકનો ભંગ થયો કહેવાય અને એમાં મોટાનું અપમાન લાગે. માટે ક્યારેય ભગવાન કહે છે સમદ્રષ્ટિ કરી અને આ વિવેકનો ભંગ કરવો નહીં. જુનાગઢની અંદર ગોવો ભંગી હતો. પાક્કો ભગવાનનો ભક્ત હતો, છતાં પણ મંદિરે દર્શન કરવા આવ્યો હોય તો બહાર ઊભો રહે અને સંતોના દર્શન બહાર ઊભો રહીને કરે, પણ અંદર ક્યારે આવે નહીં. એક વખત નારાયણદાસ સ્વામીને ક્યાંક બહાર જવાનું હશે અને ગોવો બરોબર જરાક મોડો પડ્યો એટલે ટાણ નીકળવાની તૈયારીને પહોંચ્યો. દોડતો દોડતો સ્વામીને દર્શને આવ્યો અને સ્વામીને દૂરથી પગે લાગ્યો. પછી સ્વામીને કહે છે સ્વામી જરાક આઘા જાવ તો. સ્વામી ત્યાંથી હટ્યા એટલે જ્યાં સ્વામી ઊભા હતા ને અહીંયા ધૂળમાં આડોઠવા માંડ્યો. સ્વામી કહે છે કે આ શું કર્યું તાર? કે સ્વામી આપની ચરણ રજ મેં લીધી, આપનો પ્રત્યક્ષ સ્પર્શ તો મારાથી થતો નથી, પણ આપની ચરણ રજ તો માથે ચડાવું. ત્યારે સ્વામી કહે છે ગોવા, અહીંયા તો આપણે જે વર્ણ અને આશ્રમના ભેદ છે એ વ્યવહાર પ્રમાણે આપણે બંને રહીએ છીએ, પણ અક્ષરધામમાં તો તું ને હું બે આપણે બાજુમાં એકબીજાના ઢીંચણ ઉપર ઢીંચણ રાખીને બેસવાનું છે. માટે અત્યારે ભગવાને બાંધેલી મર્યાદાનું આપણે પાલન કરવું જોઈએ. તો ગોવા ઉપર એટલો અસાધારણ ભાવ હતો જોવો, છતાંય ગોવા એની મર્યાદામાં રહીને સંતોના દર્શન કરતો મહાન ભક્ત હતો. વડોદરાની અંદર તેજા ભક્ત હતા. બીજા બધા સત્સંગીઓ હોય તો અંદર જઈને પગે લાગે. જ્યારે ગોવા હતા એ છાણી, વડોદરા એટલે છાણી, અત્યારે વડોદરાનો વિસ્તાર જ છે. તો ત્યાંથી દર્શન કરવા માટે 7-8 કિલોમીટર થાય. મંદિર લગભગ 6 અને 9 કિલોમીટર થતું હોય છે, 9-10 કિલોમીટર. છાણીથી છેક વડોદરા દર્શન કરવા આવે. અંદર ભગવાનના દર્શન નહીં કરવાનો, દરવાજાની બહાર ઊભા રહેવાનું એને જો, અને ધજાના દર્શન કરવાનું. ધજાનું દર્શન કરે એટલે એને ભગવાનના દર્શનનું ફળ મળે એમ શાસ્ત્રોમાં લખ્યું છે. તો એ તેજા ભગત બહાર આવીને ઊભા રહે, પછી ત્યાંથી કેવડાવે કે સ્વામીને કહેજો તેજા ભગત દર્શન કરવા આવ્યા છે તો દર્શન દેવા આવે. ત્યારે સ્વામી પછી એક વખત સભામાં બેઠા હશે એટલે સમાચાર હરિભક્તે આપ્યા કે સ્વામી તેજા ભગત બહાર દર્શનની રાહ જોઈને ઊભા છે. ત્યારે સ્વામી ઊભા થયા કે ચાલો સંતો આપણે દર્શન દઈ આવીએ અને એના દર્શન કરી આવીએ. લ્યો, સ્વામીએ શું કીધું? આપણે દર્શન દઈ આવીએ અને એ મુક્તના દર્શન આપણે પણ કરી આવીએ. બધા સંતો બારે દર્શન આપવા માટે આવ્યા. તો આટલી મોટી કક્ષાના ભક્ત હતા જો, તો પણ મર્યાદાનું ઉલ્લંઘન એ ન કરતા કે સંતો ન કરતા. એક વખત તો તેજા ભગત દર્શને આવેલા ને વરસાદ ચાલુ થઈ ગયો, દરવાજો બંધ થઈ ગયો 12 વાગે મંદિરનો. અને આ તો 12 થી 3:30 પોણા 4 સુધી એમને વરસતા વરસાદમાં બહાર ઉભા રહ્યા.
વરસાદ ધોધમાર ચાલુ હતો, કોઈ અવર જવર હતી નહીં, દરવાજો બંધ કરી દીધેલો અંદરથી. 3:30 પોણા 4 ઠાકોરજી જાગવાનો સમય થયો એટલે કોક છત્રી લઈને આવ્યા છે દર્શન કરવા. એને તેજા ભગતને જોઈએ, એમને વરસાદમાં પલળે હો. પછી ભગતે અંદર જઈને સ્વામીને વાત કરી, સ્વામી બહાર તો તેજા ભગત આપના દર્શનની રાહ જોવે છે. લે એટલે સ્વામી દર્શન દેવા આવ્યા. સ્વામી કે ભગત ક્યારના આવ્યા છો? ત્યારે કે મંદિર બંધ થયું ત્યારનો આવીને ઊભો છું. ત્યાં સુધી વરસાદમાં પલળ્યા. સ્વામીને એના ઉપર અતિ પ્રેમ ઉભરાઈ ગયો ને તેજા ભગતને સ્વામી ભેટ્યા. ગોપાળાનંદ સ્વામી કે ધન્ય છે ભગત તમારી આ શ્રદ્ધાને. પછી અંદર આવીને પાછું નાહી લીધું સ્વામીએ, કારણ કે એ હરિજન હતા એટલે ભગવાનની આજ્ઞા પ્રમાણે નિયમ અનુસાર સ્વામી નાયા. પણ તેજા ભગતને ભેટવામાં સ્વામીએ નાનપ રાખી નહીં. જો તો એવા એકાંતિક ભક્ત હતા કે ગોપાળાનંદ સ્વામી ખુદ એને ભેટતા, પણ તોય સમદ્રષ્ટિ કરીને પછી એમ નહીં કે ચલો આ મોટા છે એટલે સભામાં એને ભેગા બેસાડો. જ્યાં જેનું સ્થાન ઘટતું હતું એ જગ્યાએ જ એને બેસાડતા. એવી રીતે જ સન્માન કરતા. રાજકોટમાં એક વખત ભગવાન સભા ભરીને બેઠા હતા ને, એટલે બધા શેઠિયાઓ ને કાઠી દરબારો ને એ બધા આગળ બેઠા હોય ને પછી પર્વતભાઈ અગતરાયથી ચાલતા આવ્યા. હવે એ જમાનામાં ખેડૂતોના કપડાં એટલા તમે બેઠા ને મોજ ઉપર, એવા વેજાના કપડાં મેં જોયેલા. એવા કપડાં પહેરતા પહેલાં સીવીને. જાડા કપડાં હોય, ખેતીવાડીનું કામ કરે, રસ્તે બધા ધૂળિયા રસ્તા હોય. ચાલીને આવ્યા હશે એટલે ખૂબ ધૂળ ઉડી હશે, પરસેવો પણ ખૂબ વળેલો, એટલે ધૂળ ને પરસેવો ભેગો થાય એટલે કપડાં ગંદા થઈ જાય ને થોડી વાસ આવે. પર્વતભાઈ આવીને પગે લાગીને બેઠા ને એટલે ઓલા શેઠિયા બધા નાક તાણવા માંડ્યા, રૂમાલ નાકે આડો દેવા માંડ્યા, શેઠિયા કાઠી દરબારો. એટલે મહારાજ કહે છે તમે બધાએ તો ખાવડે ઉપરથી આ ઉજળા લુગડા પહેરીને બેઠા છો, પણ તમારા બધાના અંતર કેવા છે એ ભગવાન કે હું જાણું છું. તમે બહારથી આ સફેદ કપડાં પહેરીને બેઠા છો પણ તમારા અંતર મેલા છે. અને આ પર્વતભાઈના કપડાં બહારથી મેલા દેખાય છે પણ અંદરથી તો એ અતિ ઉજળા છે. માટે તમે આ પર્વતભાઈને જોઈને શું નાક તાણો છો? ભગવાન કે સીધા બેસીને કથા વાર્તા સાંભળો. તો એમ ભગવાનના ભક્તોની સ્થિતિ તો ઉચ્ચ કક્ષાની હોય. અને પર્વતભાઈ તો વૈશ્ય વર્ણના હતા. એ તો આ બધાની વચ્ચે બેસવા, સાથે બેસવાની લાયકાત ધરાવતા હતા. એટલે ભગવાન કહે છે તમે એને એમ ન માનશો કે આ ગંદો છે એટલે એનામાં કાંઈ નથી. એ તો બહુ મહાન ભક્ત છે. તો એવી રીતે મહાન ભક્તો હોય પણ જો વર્ણ અને આશ્રમની કક્ષા એ નિમ્ન સ્તરના હોય તો એને પછી એ પ્રમાણે એનું સન્માન સત્કાર કરવો જોઈએ. અને જે માણસનો સામાજિક અને ધાર્મિક દરજ્જો બંને ઊંચા હોય એના એ પ્રકારે સન્માન કરવા જોઈએ. પણ ઘણીવાર પીરસતા હોય ત્યારે અમુક વખતે કોઈને સંતો પીરસતા હોય જોઈને કંઈક ભાવ કુભાવ થઈ જાય. બે વ્યક્તિ આવી હોય, બેયને જમવા બેસાડે, એકને કારેલાનું શાક આપે, વઘારા વૈરાની દાળ અને રોટલી પીરસે, બાજુમાં બીજો હોય એને ગુલાબ જાંબુ, ટોપરા પાક ને બરફી, બટાટા વડા, ચવાણો, દાળ ભાત શાક ને એ બધું પીરસે. એ જોઈને કોઈક અજાણી વ્યક્તિ ઊભી હોય તો એને એમ થાય કે આ સ્વામી પીરસવામાં ભેદભાવ રાખે છે. એકને માલ પાણી આપે છે અને બીજાને
બિચારાને કારેલાનું શાક ને રોટલી અને દાળ જ આપે છે, ભાત પણ આપતા નથી. પણ એમાં એને ખ્યાલ નથી કે સ્વામીએ આમ કેમ કર્યું. સ્વામી જે પીરસે એ તો બેને એટલા જ વિશુદ્ધ ભાવથી પીરસે છે, એને કોઈ ભાવમાં ફેર નથી. પણ કારેલાના શાકવાળાને હેવી ડાયાબિટીસ છે એટલે એને ગુલાબ જાંબુ ખવડાવાય એમ નથી, એટલે એને કારેલાનું શાક ને દાળ રોટી આપી. જ્યારે બીજા સત્સંગી છે એ સાજા છે અને ખાય તો રગે રગમાં પ્રવર્તે એમ છે, એટલે એને સારા મેવા મીઠાઈ ભોજન તરીકે આપ્યા છે. તો આમ કોઈ આવી રીતે સંત પીરસતા હોય એને જોઈને કોઈ અવગુણ લે કે સ્વામી તો એકને સારું ને એકને સાવ ખરાબ આપે છે, તો એનું ભૂંડું થઈ જાય. તો એમાં ક્રિયામાં ભેદ છે પણ ભાવમાં ભેદ નથી. જો તેજા ભગત બહારથી દર્શન કરતા હતા, બીજા હરિભક્તો અંદર આવીને પગે લાગતા હતા, તો દર્શન કરવાની ક્રિયામાં ભેદ હતો પણ ભાવમાં ભેદ નહોતો. ઉલટાના અંદર દર્શન કરતા હતા એના કરતા સ્વામીને તેજા ભગતને દર્શન દેવામાં વિશેષ આનંદ આવતો હશે, વિશેષ મહિમા એને હશે. એટલે મહારાજ કહે છે સ્વાગત સત્કારમાં ક્રિયાભેદ રાખવો પણ ભાવ ભેદ ક્યારે રાખવો નહીં. ભાવ તો જેટલા આવ્યા એ બધામાં એક જ સરખો હોવો જોઈએ કે આ બધા ભગવાનના ભક્તો છે અને પ્રેમથી બધાને સત્કારવા જોઈએ. પણ સત્કારવાની ક્રિયા જુદી જાતની હોય. કોઈ મોટો માણસ આવ્યો હોય તો એને ચા પાણી બધું કરાવવું પડે, અને સત્સંગી આવ્યા હોય તો એને પાણીથી ચાલે. પણ ઓલો જો લોક વ્યવહારે મોટો કહેવાતો હોય તો એને ઓફિસમાં બેહાડી નાસ્તો પર કરાવવો જોઈએ. તો એ આદર સત્કારની ક્રિયા ભેદ છે. પણ એ એને વાલો લાગે છે એટલે નાસ્તો કરાવ્યો અને પેલાને ખાલી પાણી પાવી ગમતો નથી એવું નથી. પરીક્ષિત રાજાએ પણ સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન અસુરો અને દેવોની પ્રત્યે જે વ્યવહાર કરે છે એમાં સમદ્રષ્ટિ લાગતી નથી, તો ભગવાન આવો વિષમ વ્યવહાર કેમ કરે છે? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે દેવતાઓ છે એ ધાર્મિક છે, સજ્જનો છે અને આદરણીય છે, અને ભગવાનની જે કાંઈ ઈચ્છા છે એ પ્રમાણે વર્તનારા છે. એટલે દેવતાઓ ઉપર ભગવાન કોમળ કૃપા કરે છે, એને સાચવે છે, પાલવે છે, એના રક્ષા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. જ્યારે સામે અસુરો છે ને એ ભગવાનની રીતિ જે છે એને તોડીને વર્તનારા છે, જગતને ત્રાસ આપનારા છે. એટલે એના ઉપર ભગવાન કઠોર કૃપા કરે છે. ભગવાનના ભક્ત હોય એને ભગવાન સુખ આપી એને ધામમાં લઈ જાય, અને રાક્ષસો હોય તો એને ભગવાન મારીને ધામમાં લઈ જાય છે. પણ છેવટે તો અસુરોનો નાશ કરીને ભગવાન પોતાના ધામમાં જ લઈ જાય છે. એટલે ભગવાનની ક્રિયામાં વિષમપણું દેખાય છે પણ એના ભાવમાં વિષમપણું નથી. જો બધાએ દ્વેષ ભાવે, ક્રોધ ભાવે, વૈર ભાવે ભગવાનનું ભજન કર્યું તો એ કંસ, શિશુપાળ આ બધાને ભગવાન ધામમાં લઈ ગયા. જ્યારે સામે ભગવાનના ભક્તોએ ભગવાનનું અખંડ પ્રેમથી ચિંતન કર્યું તો એને ભગવાને પોતાનું ધામ આપ્યું છે. પેલાને મારીને લઈ ગયા અને ભગવાન રક્ષા કરીને ધામમાં લઈ ગયા. તો ભગવાનની ક્રિયા ભેદ છે પણ ભાવ ભેદ નથી. એટલે મહારાજ કહે છે આવી રીતે ક્રિયામાં સ્વાગત સત્કારનો વિવેક રાખવો પણ ભાવમાં ભેદ થવા દેવો નહીં. વિશેષ નિયમોધાર્ય ચાતુર્માસ્યેખિલૈરપી
એકસ્મિન શ્રાવણ માસે સત્વશક્તૈસ્તુ માનવૈઃ. ભગવાન શ્રી હરિ કહે છે, અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસના વિશે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસના વિશે વિશેષ નિયમ ધારવો. તો 4 મહિનાના નિયમની મહારાજ હવે આપણને આજ્ઞા કરે છે. તો ચાતુર્માસ એટલે અષાઢ સુધી એકાદશીથી શરૂ થઈ કાર્તિક સુધી એકાદશીનો જે સમયગાળો એને કહેવાય ચાતુર્માસ. સામાન્ય રીતે લોકો ગામડામાં શું કે ખબર, 4.5 મહિનાના નિયમ લીધા એમ કે. એટલે અષાઢ મહિનાની શરૂઆત થાય ત્યારથી નિયમો બધા ચાલુ કરી દે છે. પણ શાસ્ત્ર મર્યાદા પ્રમાણે જોઈએ તો 4.5 મહિનાના નિયમ નથી, ચાતુર્માસના 4 મહિનાના જ નિયમ છે. અને એ 4 મહિના એટલે અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો એમ કહેવાય એને. પણ અષાઢ ક્યાંથી ગણવાનો? અષાઢ સુધી એકાદશીથી શ્રાવણ સુધી એકાદશી એને અષાઢ મહિનો કહેવાનો. શ્રાવણથી ભાદરવા સુધી એકાદશી એને શ્રાવણ મહિનો કહેવાનો. ભાદરવાથી આસો સુધી એકાદશી એને ભાદરવો મહિનો કહેવાનો. આસોથી કાર્તિક સુધી એકાદશી એને આસો મહિનો ગણવો. તો એવી રીતે આ 4 મહિનાના નિયમ ભગવાન કે અમારા આશ્રિતોએ ધારણ કરવા. એકાદશીથી કેમ સ્ટાર્ટિંગ થાય છે એ મનમાં સવાલ થાય. તો ભગવાન બલિ મહારાજાના બંધનમાં આવ્યા હતા. બલિની પાસેથી 3 ડગા પૃથ્વી લઈ અને પાતાળમાં રસાતલમાં ભગવાને બલિને મોકલી દીધો. પછી ભગવાન કે માગો. બલિ મહારાજા માગો માગો, જે જોઈએ તે આપો. ત્યારે બલિએ ભગવાન પાસે એ માગ્યું કે મહારાજ અખંડ મારે દરવાજે ઉભા રહીને મારી રક્ષા કરો. એટલે બલિએ કઈ ચોકિયાત નતા બનાવ્યા ભગવાનને. બલિ તો મહાન ભક્ત હતા. બલિ કહે છે મહારાજ મારા દરવાણી એટલા માટે કે હું રાક્ષસ છું, અસુર છું. એટલે આપ જો અહીંયા અખંડ ઊભા હોય ને તો મારી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અસૂયા આવા બધા ભયંકર શત્રુ છે ને એ પ્રવેશ પામે નહીં. અખંડ મારા દરવાજે તમે હોય તો હું તમારા દર્શન કર્યા કરું. એટલા માટે પ્રભુ આપ મને અખંડ દરવાજે ઊભા રહીને દર્શન આપો. હવે ભગવાનને તો કહેતા કહેવાઈ ગયું અને વરદાન તો આપ્યું એટલે હા પાડવી જ જોઈએ. એટલે ભગવાન બંધનમાં આવ્યા. હવે ભગવાન ચોકીદાર થયા 24 અવર્સનો પહેરો. અત્યારે તો આપણે 8-8 કલાકની 3 પાળી હાલે. અને 8 કલાક પૂરા થાય એ પહેલા ઘણા તો રવાના થઈ જાય. હવે ઓલો આવતો જ હશે ને, કંઈ કામકાજ હોય તો એડવાન્સ પહેલા નીકળી જાય અડધો કલાક. પણ ભગવાનને તો 24 કલાકની અને આખા વર્ષની ડ્યુટી. જુઓ તમે, અખંડ દરવાજે ઊભા રહેવાની ડ્યુટી લાગી. હવે લક્ષ્મીજી આ બાજુ ચિંતામાં પડ્યા કે ગયા ક્યાં? ત્યાં નારદજી આવ્યા. નારદજીનું આ જ કામ, કોક મૂંઝવણમાં આવ્યા હોય એની મૂંઝવણના સોલ્યુશન કરવા. એટલે નારદજી ફરતા ફરતા આવ્યા. જય નારાયણ કહ્યા. પછી લક્ષ્મીજીને ચિંતામાં જોઈને કહે છે કેમ તમે આમ સાવ ઉદાસ દેખાવ છો? ત્યારે કહે છે નારદ ભગવાન ક્યાં છે? ત્યારે કે બસ ભગવાન તો હવે જ્યાં છે અહીંયા સુખિયા છે.
એ કે ક્યાં છે? તો કે હવે તમને મળવાના કોઈ ચાન્સીસ નથી. કેમ? તો કે એ તો ફર્સ્ટ ક્લાસ હાથમાં બંદૂક લઈને પેરો ભરે છે. અહીં સિંહાસનમાં બેઠા પણ હવે અહીંયા દરવાજે બેઠા છે ને ચોકી કરે છે. ચોકિયાત થયા છે મારા મહારાજ, તો હવે દરવાણી થયા છે નારદજી કે. લક્ષ્મીજી કે અરે પણ બન્યું શું? ત્યારે કે પ્રભુએ દયાએ કરીને દેવોને સ્વર્ગ તો લઈ દીધું પણ પોતે દરવાણી એના બદલામાં થયા છે ને હવે આખી જિંદગી અખંડ એને આ ડ્યુટી છે, એટલે તમારે તો હવે રામ રામ કરો બેઠા બેઠા. એ કે લક્ષ્મીજી કે નારદ આ ન પોસાય, ગમે એમ થાય પણ કાંઈક ઈલાજ કર. નારદજી કે હવે તો કોઈ ઈલાજ છે ને, એક ઈલાજ છે, રાક્ષસને ભાઈ બનાવવો પડે તો કામ થાય. લક્ષ્મીજી કે રાક્ષસને? તો કે હા, તમારા ઈ અને દરવાજે જ ચોકી કરે છે. બલીને જો રાખડી બાંધો ને ઈ રાજી થઈને છોડે તો કામ થાય, નહીતર બીજો કોઈ ઉપાય છે નહીં. ત્યારે લક્ષ્મીજી રસાતળ નામના પાતાળમાં ગયા જો, અને ત્યાં જઈને બરોબર રક્ષાબંધન આવે ને એ દિવસે બલીના હાથે લક્ષ્મીજી રાખડી બાંધી. લક્ષ્મીજી ગયા એટલે કે બલી કે કોણ? ત્યારે કે હું તારી બેન. બલી તો રાજી થઈ ગયો, એને કે બેન હતી જ નહીં, ખુશ થઈ ગયો. રક્ષાબંધનની રાખડી બાંધી, બેનને કે માગ માગ જે જોઈ આપું. ત્યારે કે ઓલા ચોકીદાર નથી, એ દરવાણી મને દઈ દે. ભલી કે બેન તું એને લઈ જઈને શું કરીશ ચોકિયાતને, દરવાણીને? તા કે એ ચોકિયાત નથી, તારા બનેવી છે. ભલી કહે છે કે તમે સાક્ષાત લક્ષ્મીજી છો? ત્યારે કે હા ભઈલા હું લક્ષ્મીજી છું, અને આ તારી બેન તારા બનેવી વગર દુઃખી છે, માટે હવે તારે આ રક્ષાબંધનના બદલામાં આપવું હોય તો એ આપ્યા તારા બનેવી મને હોય. બલી કહે છે કે બનેવીને તમે અહીંયા 24 અવર્સની અને ફોર હોલ ધી લાઈફ ડ્યુટી આપી છે ને, હવે એ કેમ છૂટા થાય? કાંઈક ઈલાજ કરો એનો. પછી શિવજીને બ્રહ્માને બોલાવ્યા ભગવાને. ભગવાન કહે છે કે સાંભળો, હવે આ થાતા થઈ ગયું છે અને આમાં કાંઈક આપણે ત્રણેય જણાએ હવે ભાગ પાડવા પડશે ડ્યુટીમાં. પછી બ્રહ્માજી કે 4 મહિના હું ચોકી કરીશ. શિવજી કે 4 મહિના આપણે અહીંયા ધૂણી દખાવીને બેસું, અને 4 મહિના ભગવાન કે મારા ખાતે હાલો. એટલે ત્રણેયના 4 મહિનાના ભાગ પાડ્યા. એને એ એકાદશીએ પાલી બદલાય, એની પાલી 4 મહિનાની ડ્યુટીની. એટલે કાર્તિક સુધી એકાદશીએથી પાલી બદલાય, તે 4 મહિને વળી બીજી આવે, અને અષાઢ સુધી એકાદશીએ ભગવાનનો વારો આવે. એટલે તે દિવસે ભગવાન પાતાળમાં બલીના દરવાજે ચોકી પેરો ભરવા જાય છે. એટલે એકાદશીથી આ ચાતુર્માસની શરૂઆત થાય. પૃથ્વી ભગવાન વગર એમને નિરંકુશ શાસન વગરની બને. એટલે એવા સમયે શું થાય? રાજા ન હોય ને ત્યારે પછી આસુરી તત્વો હોય ને એ બધાનો ઉપદ્રવ વધી જાય. જો કોઈ પણ જગ્યાએ જ્યાં રાજા ન હોય ત્યાં અંધાધૂંધી એ બધું વધારે ફેલાય. એટલે તો આપણા બંધારણમાં એવી જોગવાઈ કરી છે કે વડાપ્રધાન મરી ગયા હોય ને તો એને ત્યાં સુધી મરેલા જાહેરાત ન કરે જ્યાં સુધી એની પોસ્ટ ઉપર બીજો આવે નહીં. પછી ઉપવડાપ્રધાન હોય એને એની જવાબદારી સોંપે ને પછી એને મૃત જાહેર કરવામાં આવે. આપણે કંઈક ઇન્દિરા ગાંધી મરી ગયા કે રાજીવ ગાંધી, ત્યારે 9 કલાક પછી જાહેરાત કરી હતી કે હવે વડાપ્રધાન મર્યા છે. એ પહેલાં કંઈક એને નીચેના હતા એ 12 હતા, એટલે એ આવ્યા પછી એને હવાલો સોંપી અને પછી જાહેરાત કરી હતી કે ભાઈ આપણા વડાપ્રધાન છે એ મૃત્યુ પામ્યા છે. તો એ શાસક વિહોણો દેશ ન હોવો જોઈએ.
એ વાતને ધ્યાનમાં રાખી અને આવો નિયમ બનાવવામાં આવ્યો છે. નહીતર પછી રાષ્ટ્રપતિ શાસન લાદી જેવું જોઈએ. તો આ ચૂંટણી આવે ત્યારે પણ તમે જુઓ, રખેવાળ સરકાર કરીને વડાપ્રધાનને કામ ચલાવું રાખવામાં આવે છે. એમ ભગવાન આ પૃથ્વી ઉપરથી પાતાળમાં જાય છે એટલે પછી અહીંયા બધા આસુરી તત્વો, ડેવિલ સ્પિરિટ જે હોય ને, એ બધા બહુ ઉપદ્રવ કરે. હવે એવા સંજોગોની અંદર આપણે જો ધર્મ નિયમ આ બધાની કાળજી ન રાખીએ, ભજન ભક્તિ વધારીએ નહીં અને ખાઈ પીને હોઈ રહીએ તો શું થાય? એ લોકોનું બળ વધી જાય અને અધર્મ પૃથ્વી ઉપર વધારે વ્યાપે. એટલે અધર્મીઓનું બળ છે એ વધે નહીં અને એવા ને એવા દબાયેલા રહે. એટલા માટે ચાતુર્માસ દરમિયાન ભગવાનના ભક્તો છે એ વિશેષ ભક્તિ કરવા લાગે. એટલે એના ઉપર કે એની અંદર પ્રવેશીને કોઈ આસુરી તત્વો એની બુદ્ધિ બગાડીને અધર્મ ફેલાવા સમર્થ થાય નહીં. એવા આશયથી આ ચાતુર્માસના નિયમો કરવામાં આવ્યા છે. એ ભગવાનની ભક્તિ વિશેષ કરે એટલે ભગવાન જલ્દી પ્રસન્ન થઈને પાછા પૃથ્વી ઉપર કાર્તિક સુધી એકાદશી આવે. અને આવે એટલે પછી ભક્તોને એમ થાય કે આ જલ્દી જાય નહીં, એના માટે શું કરીએ? લગ્ન કરી દઈએ એના. એટલે સીધા ભગવાન જાગે એવા તુલસી એવા કરીને ભગવાનને પરણાવી દે. જો કોક ગયા હોય ને પછી એને ન્યાન્ય રાખવા નથી ગણે, લગ્ન કરીને ઘર જમાઈ રાખી દેતા, નહીતર પાછા ભાગી જાય. એમ ભગવાન પાછા જલ્દી પાતાળમાં ન જાતા રહે એટલા માટે ભગવાન કાર્તિક સુધી એકાદશી, જેને દેવ ઉઠી એકાદશી કહેવાય, દેવ પ્રબોધની એકાદશી કહેવાય. તો એ દિવસે ભગવાન જેવા પૃથ્વી ઉપર આવે એટલે ભગવાનને તરત પરણાવી દે છે. એટલે ભગવાન પાતાળને યાદ જ ન કરે, અહીંયા ફાવી જાય અને પ્રજાનું પાલન કરે. એવા ભાવથી આ 4 મહિના દરમિયાન આપણે નિયમો ધારણ કરવા. અને એમાં જે ભક્તિવાળા નિયમો છે એ સિવાય એકટાણા ઉપવાસ, ધારણા પારણા, ચાંદ્રાયણ, કૃષ્ણ વ્રતો આ બધા પણ કરવાની આજ્ઞા છે. કારણ ચોમાસામાં વરસાદ થાય એટલે મંદાગ્નિ હોય. મંદાગ્નિ આપણે જઠરાગ્નિ છે ને એ મંદ થઈ જાય એટલે પાચન શક્તિ ઘટી જાય. એટલે જો આ વ્રત ઉપવાસ ને એવું કરતા હોય તો આપણો શરીર છે ને એ સારું રહે, બીમાર ન થાય માણસ. નહીતર રોગચાળા ચોમાસામાં બહુ વધારે થાય. તમે જો માંદા બહુ પડે. એટલે એ દરમિયાન જો આપણે વ્રત ઉપવાસ થોડા કરતા હોય, એકટાણા કરતા હોય તો આપણી શરીરની જે સ્વાસ્થ્ય તબિયત છે આપણી, એ તબિયતને કોઈ અસર ન થાય. એ પણ એક વાત ધ્યાનમાં રાખીને વ્રત ઉપવાસ પણ ચાતુર્માસ દરમિયાન બધા કરતા હોય છે. ચાતુર્માસ એટલે અષાઢ સુધી એકાદશીથી ઉપવાસ કરી વ્રતનો આરંભ કરવો અને કાર્તિક સુધી 12ના દિવસે વ્રતની સમાપ્તિ કરવી. એવી રીતે આપણે ચાતુર્માસ સમજવો. અને મહારાજ કે જે અસમર્થ હોય, જે 4 મહિના નિયમનું અનુષ્ઠાન કરવા સમર્થ નથી, એવા ભક્તોએ કેવળ એક શ્રાવણ માસને વિશે તો અવશ્ય વિશેષ નિયમ લેવો જ. એટલે આપણે બધા લગભગ શ્રાવણ મહિનાના એકટાણા કરે. શું કરે? શ્રાવણ મહિનાના એકટાણા રાખો કે. પણ એકટાણા આપણા બહુ જોરદાર હોય. હે આ તો શ્રાવણ મહિનાના એકટાણા, આ તો શ્રાવણ મહિનાના એકટાણા. નક્કી કરે કે હવે એકટાણા ચાલુ કરવાના
છે સાંજે નક્કી કર્યું હોય, આમ તો સવારે 8 વાગે નાસ્તો કરતા હોય, પણ સાંજે મનમાં નક્કી કરે કે આવતીકાલથી એકટાણા ચાલુ થાય છે, એટલે સવારે પૂજા કરી લે તરત એને ભૂખ લાગી જાય. નક્કી કર્યું હોય કે બપોરે એક જ ટાઈમ જમવું છે, પછી સવાર સાંજે કાંઈ લેવું નથી. પણ હજી તો પૂજા કરતાં કરતાં જ એમ થાય કે હવે બપોર તો સે ચડશે, એમ કરીએ દૂધ થોડુંક પી લઈ. એટલે પૂજા કરવા બેસે ત્યાં જ ઓર્ડર આપી દે કે આજ તો એકટાણા આજથી ચાલુ થાય છે, એટલે એમ કરો થોડુંક દૂધ, કેસર, બદામ, પિસ્તા, એલચી દાણા નાખીને બનાવી દે છે. સવાર થયું ને દૂધ પીધું, સવાર થયું ને દૂધ પીધું, માહી કેસર બદામ એલચી ના દાણા, તો શ્રાવણ મહિનાના એકટાણા. માહી કેસર બદામ એલચી ના દાણા, તો શ્રાવણ મહિનાના એકટાણા. કઢિયેલું ઘાટું દૂધ બનાવે, શેર જેટલું સવારે ગટગટાવી જાય. પછી છાપા વાંચે, થોડા આગા પાછા થાય, કંઈક ઓફિસના કાગળિયા જોવે. પછી એમ થાય કે 10 વાગે ઓફિસે જવાનું છે ને 12 વાગે એકટાણું 12 વાગે કરાય. વહેલા કરે તો ભૂખ લાગે ને પાછી, તે 12 તો છે વાગશે, 10 વાગે એટલે પાછી ભૂખ લાગી જાય. 10 વાગ્યા ને ભૂખ લાગી, ત્યાં તો માંડવીના દાણા શેકાણા, તો શ્રાવણ મહિનાના એકટાણા, તો શ્રાવણ મહિનાના એકટાણા. 10 વાગ્યા એટલે પાલા છોકરા હોય ને ઘરમાં, સિંગ દાણા શેકે. સૌરાષ્ટ્રમાં તો બધા બહુ આખી સિંગ જ શેકી નાખે, કા દાણા શેકે, ગોળ ને સિંગ ખાય શેકેલી. એટલે પછી એમ થાય કે બપોર તો નહીં ચડે, લાવો ત્યારે થોડાક સિંગ દાણા ને ગોળ ખાઈને પછી ઓફિસે નીકળીએ, એટલે 12 વાગ્યા સુધી વાંધો નહીં. વળી પાછા પાસેર સિંગ દાણા અને 100 ગ્રામ ગોળ એટલું ખાઈને આવે ઓફિસે, અને બપોરનું ટાણું થાય એટલે પાછા જમવા આવે. ને આ તો પાછા એકટાણા હોય ને, એટલે પછી એ પ્રમાણે બનાવવું પડે બધું. રોજની જેમ ચાલુ આઈટમ ચાલે નહીં. બપોર થયું ને મોતૈયા કર્યા, પછી મોતૈયા લાડુ બનાવ્યા. ઘરવાળાને એમ થાય ને કે તો એકટાણા કરે. સાથે પાતરા જલેબી ના છે ભાણા, તો શ્રાવણ મહિનાના એકટાણા. એકટાણો આખો વર્ષ, આખો મહિનો ચાલે. દરરોજ જે સામાન્ય આઈટમ બનતી હોય એનાથી વિશેષ આઈટમ રાખે કે એકટાણા પછી એને સાંજે ખાવાનું નહીં ને કાંઈ. એટલે એકાદી મીઠાઈ હોય, એકાદું ફરસાણ હોય રોજે રોજ. અને જમી લેવા આવે એટલે પાછા વળી આગ્રહ કરે કે લ્યો હવે તમારે ક્યાં સાંજે ખાવું, ઠેઠ કાલ બપોરે જમશો માટે હજી થોડુંક જેમ વળી એકાદ મોતિયો લાડુ પાછો બીજો મૂકે. હવે આટલું ખાધું હોય ને આમ તમે ચાલુ દિવસે જમો ને એના કરતાં વ્રતના દિવસે વધારે જમાય હો. એક મેન્ટલી ઇફેક્ટ હોય આપણને, સાંજે ખાવાનું નથી ને, એટલે બપોરે એ જમતો એનાથી હવાયું જમે. હવે એટલું જમી જાય એટલે પછી આમે આળસ થાય, એટલે પછી આડી ગલીએ પડે, ઊંઘી જાય ઘડીક રેડિયો સાંભળતા સાંભળતા કે ટીવી જોતા જોતા. પછી 1:45 થાય એટલે જાગે, હાલો ત્યારે હવે ઓફિસે જવું પડશે. પણ વળી વિચાર કરે કે હવે તો ઠેઠ સાંજે 7 વાગે આવીશ, ત્યાં સુધી કાંઈ મળશે નહીં. ત્યાં તો પાછા ચા મૂકે ને જાગે એટલે.
હે બપોરના 2 વાગ્યા ને ચા પીધી, સાથે પાસેર ખાધા તલદાણા, તો શ્રાવણ મહિનાના 1 ટાણા. તારે વળી પાછા ચા પીવે બપોરે ઘાટી રગડા જેવી, અને તલનો ઓલો તલવટ કર્યો હોય, તલ હાંકડી કરી હોય, એમાંથી જે ભાવતું હોય એ પાછો થોડુંક ખાઈને પછી જાય ઓફિસે જઈને વળી પાછા કંઈક કાગળિયા આગા પાછા કરે, કોઈને મેમા આપે, કોઈ કોન્ટ્રાક્ટ કરવાના હોય તો એ કરે. એમ કરતાં કરતાં માંડ 6 વાગે સાંજને. ત્યાં તો ઘડિયાળ જોવે, મારી ભૂખ લાગી ગઈ છે. રોજ તો આમ 8 વાગ્યા લગી રહેતા હોય, પણ 1 ટાણા હોય એટલે એને વહેલા ભૂખ લાગે. 6 વાગે એટલે વળી પાછા ઓફિસેથી નીકળી જાય કે હું હવે કાલે આવીશ, તમે પતાવી દેજો ને બંધ કરી દેજો. 6:30 વાગતા તો આવે ઘરે. ઘરે આવીને આમ જોવે કંઈ સાંજનું છે કાંઈ ફરાળી હોય તો સારું. આમ રસોડા બાજુ નજર કરે, ત્યાં વળી સુરણ તળતા હોય. સાંજ પડીને સુરણ તળ્યો, સાંજ પડીને સુરણ તળ્યો, પછી સુરણયો પર મંડાણા, તો શ્રાવણ મહિનાના 1 ટાણા, તો શ્રાવણ મહિનાના 1 ટાણા. ત્યાં ઘરવાળાને પાછી દયા આવે ને કે બિચારાને 1 ટાણા એટલે સુરણ તળીને સરસ મસાલાદાર રાખ્યું હોય એટલે એના ઉપર ગોઠવાઈ જાય. વળી પાછું 1 તાંહળી ભરીને સુરણ ખાઈ જાય. મોટા આવડા તાંહળા આવે હો, કાંસાની, જર્મનની થાળી હોય ને કાંસાની તાંસળી પહેલાં આવતી. એ મસાલેદાર સુરણ ખાઈ જાય એટલે થોડીક ટાઢક થાય. વળી મંદિરે જતા હોય તો મંદિરે જાય, સત્સંગી હોય તો વળી કથા વાર્તા નિયમ ચેષ્ટા કરીને 9:30 પોણા 10 આવે. ત્યાં એમ થાય કે હવે તો 1 ટાણું છે, એટલે આવીને સીધા સૂઈ જાય પલંગમાં. પણ સૂએ એટલે વળી પાછો વિચાર આવે કે મારું ઊંઘ નહીં આવે હો, ભૂખ બહુ લાગી છે. હનુમાનજી હળિયું કાઢે, અત્યારથી આમ થાય છે તો આખી રાત કેમ જશે? એટલે વળી પાછા ફળિયામાં સૂતા હોય ત્યાંથી ઊભા થઈને ઓસરીની જાળી ખોલીને અંદર આવે અને રસોડા બાજુ હરવે હરવે જાય. એટલે પાછા ઘરવાળા જાગે, શું છે, સૂઈ જાઓ હવે. ત્યારે કે કાંઈ નથી. ઘરવાળા ઊભા થઈને, તો શું પણ અત્યારે ખાખા ખોરા કરો છો? કાંઈ નથી, કાંઈ થોડું ઘણું છે. એ કે કેમ? તો કે 1 ટાણું છે ને. એ કે કાંઈ નથી, હવે તો સુરણ બુરણ વધ્યું હતું એ બધું છોકરાઓ જમી ગયા. એ કે કાંઈ નથી. તો કે હવે તો દૂધ 1 મેળવવાનું બાકી છે. ત્યારે કે લાવો તો. પછી રાતે છેલ્લે પાછા 10 વાગે છે ને શેરક દૂધ મેળવ્યા વગરનું હોય, ભેંસનું ઘાટું, એ પીને પછી સૂઈ જાય. ત્યારે માંડ સવાર પડે. આવી રીતે આખો મહિનો શ્રાવણ મહિનાના 1 ટાણા ચાલે. એને મહિનો પૂરો થવા આવે એટલે પછી ભગવાનને ચિંતા વધી જાય. ભગવાન વિચારે કે આને આખો મહિનો તપ કર્યું, હવે એને મારે ફળ શું આપવું? મહિનો થતા પ્રભુને ચિંતાવાધી, મહિનો થતા પ્રભુને ચિંતાવાધી. ભગવાને મનમાં વિચાર કરે કે મને આવા ભગત ક્યાંથી ભટકાણા, તો શ્રાવણ મહિનાના 1 ટાણા. મને આવા ભગત ક્યાંથી ભટકાણા, તો શ્રાવણ મહિનાના 1 ટાણા. ભગવાન કે આને મારે ફળ શું દેવું આ વ્રતનું? માટે
એવા વ્રત ન કરવા, પણ એકટાણા કરીએ તો દિવસમાં એક જ વખત બસ બપોરે જમે એ સિવાય પછી સવારે સાંજે ખરેખર કાંઈ લેવાય નહીં. ઘણા સાંજે એકટાણા કરતા હોય છે, ગાયનું ધણ આવી જાય ત્યાર પછી 5-6 વાગે, તો એવી રીતે પણ કરી શકાય. તો એવા નિયમસરના એકટાણા કરીએ, વ્રત ઉપવાસ કરીએ તો ભગવાન રાજી થાય ને યથાર્થ ફળ આપે. પણ વ્રત કરવું હોય ને, નિયમ પાળવા હોય તો શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા વગર વ્રત નિયમ પૂરા થાય નહીં. હો, શિયાળિયા હતા ને, શિયાળિયા એક વખત એ બધા ભેગા થયા. એ કેલા આ બધા માણસોને જાત જાતના વ્રત ઉપવાસ ને દાન ધર્મ ને બધું આવે છે, આપણે કેમ નહીં? ગયા બધા બ્રહ્માજી પાસે જઈને પગે લાગ્યા. આખું યુનિયન હો શિયાળિયાનું. બ્રહ્માજી કેલા કેમ આવ્યા બધા? ત્યારે કે આ માણસોને તમે વ્રત ઉપવાસ ને નિયમ ને ધ્યાન ધર્મ બધું આપ્યું, તો અમને કેમ નહીં? બ્રહ્માજી કે તમે વ્રત ઉપવાસ કરો એવા નથી એટલે તમને આપ્યા નથી. શિયાળિયા કે અમે કઈ મોડા છીએ, માણસોથી કઈ જાય એવા નથી, માટે અમને પણ કંઈક નિયમ આપો. શિયાળિયાઓએ આગ્રહ કર્યો બ્રહ્માજી કે ભાઈ તમે નિયમ નહીં પાડી શકો. ઈ કે નહીં, વર્ષમાં એક વખત તો અમારે કંઈક વ્રત હોવું જોઈએ ને, માટે